બિનવાસી લાશોની અંતિમ ક્રિયા કરતી સેવાભાવી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા સુરત શહેરના સોસો સર્કલ પાસેના શનિદેવ મંદિર ખાતે આજે બિનવાસી મૃતકોના ફોટા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। સુરત શહેરમાં કોઈ પણ જ્ઞાતિ જાતના ભેદભાવ વગર બિનવાસી લાશોની અંતિમ ક્રિયા કરતી સેવાભાવી સંસ્થા અગ્નિદાસ સેવા કેન્દ્રના વેણીલાલ મારવાવાળા દ્વારા અવારનવાર બિનવાસી લાશોની ઓળખ થાય તે માટેના સઘન પ્રયાસો કરવામાં આવી છે। ત્યારે આજે શનિવારે સુરતના સોસો સર્કલ પાસે આવેલા શનિદેવ મંદિર બહાર અગ્નિદાસ સેવા કેન્દ્ર દ્વારા બિનવાસી લાશોના ફોટાનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આ પ્રદર્શન થકી સુરતીજનો પોતાના ગુમ થયેલા લોકોની ઓળખ થઈ શકે તે માટેના પ્રયાસ રૂપે આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે। સુરત શહેરમાં અગ્નિદાસ સેવા કેન્દ્ર શ્રી વેનીલાલભાઈ અને એમની આખી ટીમ છે એમના દ્વારા ચાલે છે। ખાસ કરીને એવી મૃતકોનું અંતિમ વિધિ કરે છે કે જેનું આ દુનિયામાં કોઈ નથી અને જે કોઈ ઓળખાતું નહીં હોય એવા પણ માનવ મૃતદેહોને અવ્વલ મંજિલ સુધી પહોંચાડવાનું કામ એક ઉમદા કામ, એક ઈશ્વરીય કામ આ વેનીલાલભાઈ મારવાલા અને એમની ટીમ દ્વારા થાય છે। અગ્નિદાસ સેવા કેન્દ્ર વિવિધ સેવાકીય કાર્યો કરી રહી છે, જેમાં બિનવાસી લાશોની અંતિમ ક્રિયા સાથે તેમના અસ્થિ ગંગા નદીમાં પધરાવવાનું, દર્દનારાયણો માટે ભોજન સહિતની સેવાકીય કાર્ય કરી રહી છે।